હેલો મિત્રો, તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના સમાજ જીવન જીવતા પોપટભાઈ આહિર વિશે. મિત્રો, તમે પોપટભાઈ આહિરને ઓળખતા હશો. એક એવા વ્યક્તિ છે જે સમાજના લોકો માટે જે કરે છે એ મિત્રો શબ્દોથી પણ કહી ન શકાય. મિત્રો, તે ગરીબોની મદદ કરે છે અને વૃદ્ધોને બહુ આગળ વધારે છે. મિત્રો, વૃદ્ધોની જે ગરીબ હોય છે, જે રોડ ઉપર હોય છે, તેમને તેમના ફાઉન્ડેશનમાં મોકલી અને તેમની મદદ કરે છે. તો મિત્રો, વિડીયો આગળ જોતા પહેલાં તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો આ વિડીયોમાં તમને બાયોગ્રાફી, લાઇફસ્ટાઈલ, ઇન્કમ, કાર કલેક્શન વગેરે માહિતી જોવા મળશે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો સૌપ્રથમ વાત કરીએ તેમના રિયલ નેમની, તો તેમનું રિયલ નામ છે રજનીભાઈ. તો તેમ વાત કરીએ તેમના પોપટભાઈ આહિરના નામે ખૂબ બધા માણસો ઓળખે છે. અને વાત કરીએ પોપટભાઈ આહિરના ઉંમર વિશે, તો મિત્રો તેમની ઉંમર 26 થી 27 વર્ષની છે, જે 2024ના હિસાબ મુજબ છે. અને વાત કરીએ તેમની ફેમિલીની, તો મિત્રો તેમની ફેમિલીમાં માતા અને તેમના મોટા ભાઈ છે. અને વાત કરીએ તો તેમના પિતાનું અવસાન જ્યારે તેમની ઉંમર 1.5 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. અને વાત કરીએ તો તેમના એજ્યુકેશનની, તો મિત્રો તેમનું એજ્યુકેશન ભાવનગરના અનાથ આશ્રમમાં 7 વર્ષ અભ્યાસ કર્યા પછી સુરતની પીટી સાયન્સ કોલેજમાં તેમને BSc સુધીનો અભ્યાસ કરેલો છે. અને વાત કરીએ તો મિત્રો તેમના લગ્ન જીવનની, તો મિત્રો પોપટભાઈ આહિરના લગ્ન હમણાં થોડા સમય પહેલાં થઈ ગયેલા છે. અને વાત કરીએ તો તેમના પત્નીનું નામ છે પાયલબેન આહિર. અને વાત કરીએ તો મિત્રો નેશનાલિટીને, તો પોપટભાઈ આહિર નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે. અને વાત કરીએ તો પોપટભાઈ આહિર એક સમાજ જીવન જીવે છે. તેમનું એક ફાઉન્ડેશન ચાલે છે જ્યાં ગરીબ લોકો જે રસ્તા પર હોય છે તેમને ત્યાંથી શિફ્ટ કરીને તેમના ફાઉન્ડેશનમાં મોકલી દે છે અને ત્યાં રહેવા, જમવા, ખાવા પીવા અને પહેરવા ઓઢવાની સુવિધા કરી આપે છે. મિત્રો, પોપટભાઈ આહિરને પ્રેમ કરતા હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો. અને હવે વાત કરીએ મિત્રો તેમના સમાજ જીવનની, તો મિત્રો તેમને 4 વર્ષથી પણ વધારે સમયથી સમાજ જીવન કરે છે. તેમને 2021માં એક યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હતી, જેમાં તેમને સમાજ જીવનના વિડીયો અપલોડ કરી રહ્યા છે. અને વાત કરીએ તો હવે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની, તો મિત્રો એક પોપટભાઈ આહિરનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જે પોપટભાઈ આહિરના નામે છે, જેમાં 1.3 મિલિયન ફોલોવર થઈ ગયા છે, જેમાં 1451 પોસ્ટ અપલોડ કરવામાં આવેલી છે. અને વાત કરીએ તો મિત્રો તેમના યુટ્યુબ ચેનલની, તો મિત્રો પોપટભાઈ આહિરની 3 યુટ્યુબ ચેનલ છે. એક શોર્ટ વિડીયો માટે, એક બ્લોગ માટે અને એક ગરીબોની સેવા માટે. તો મિત્રો તેમની પહેલી યુટ્યુબ ચેનલ છે પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન, જેમાં 1.9 મિલિયન સબસ્ક્રાઈબર થઈ ગયા છે, જેમાં 947 વિડીયો અપલોડ કરવામાં આવેલા છે. અને તેમાં તમે જોઈ શકો છો કે તેમાં મિલિયન અને કરોડોમાં વ્યૂઝ આવી રહી છે. અને વાત કરીએ તો તેમના બીજી યુટ્યુબ ચેનલની, તો મિત્રો તેમની બીજી એક યુટ્યુબ ચેનલ છે પોપટભાઈ આહિર વ્લોગ કરીને, જેમાં 169K સબસ્ક્રાઈબર થઈ ગયા છે, જેમાં 339 વિડીયોઝ અપલોડ કરવામાં આવેલા છે. અને વાત કરીએ તો મિત્રો તેમને ત્રીજી યુટ્યુબ ચેનલની, તો તેમની ત્રીજી યુટ્યુબ ચેનલ છે પોપટભાઈ આહિર શોર્ટ્સ કરીને, જેમાં 2.19 મિલિયન સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને જેમાં 643 વિડીયોઝ અપલોડ કરવામાં આવેલા છે. અને આ બધી યુટ્યુબ ચેનલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પોપટભાઈ આહિરને સબસ્ક્રાઈબ અને ફોલો કરી શકો છો. અને વાત કરીએ તો મિત્રો તેમના ફેસબુક પેજની, તો મિત્રો તેમના 2-3 ફેસબુક પેજ છે, જેમાં એકમાં 107K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે, બીજા પેજમાં 684K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયેલા છે. અને પોપટભાઈ આહિર ફેસબુક અને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ત્રણેય જગ્યાએ તેમના વિડીયો અપલોડ કરી રહ્યા છે. અને વાત કરીએ તો મિત્રો તેમને લગ્ન ગીત ગાવાનો અને બોલિવૂડ ફિલ્મ જોવાનો ખૂબ જ શોખ રહ્યો છે. અને વાત કરીએ તો તેમની પત્નીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની, તો તેમની પત્નીનું એક ઇન્સ્ટાગ્રામ છે પાયલબેન આહિર કરીને, જેમાં ઇન્સ્ટાગ્રામમાં 45,000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. અને વાત કરીએ તો તેમની બાઇક અને કાર કલેક્શનની, તો મિત્રો તેમની પાસે એક ફોર્ચ્યુનર છે જેની કિંમત 40 થી 45 લાખ રૂપિયા છે અને બાકીની હજી માહિતી મળેલ નથી. અને વાત કરીએ તો મિત્રો તેમની ઇન્કમની, તો મિત્રો કોઈપણ સુપરસ્ટારની ઇન્કમ પરમેનન્ટ હોતી નથી, તેમના એડસન્સ, વિડીયોઝ, વ્યૂઝ અને વગેરે પરથી આવતી હોય છે. તો મિત્રો તેમની ઇન્કમ પરમેનન્ટ રહેતી નથી. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ સેક્શનમાં #પોપટભાઈ આહિર કરીને લખી દેજો. અને મિત્રો પોપટભાઈ માટે એક લાઇક તો બને જ છે.